મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। હોમગાર્ડ કમાન્ડર જતીન જોશી ભાજપની સભામાં પોતાના યુનિફોર્મમાં જોવા મળતા અને તેમના ફોટા વાયરલ થતા જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જતીન જોશીનું નિવેદન લઈ આચારસંહિતા ભંગની કાર્યવાહીનો અહેવાલ વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવ્યો છે। કડાણા તાલુકાના માલવણ ગામના વતની અને હાલ તેઓ હોમગાર્ડ કમાન્ડર તરીકેનો હોદ્દો ભોગવે છે જતીન કુમાર જોશી, જેઓ પર આચારસંહિતાના ભંગ બદલ અત્રે અમારી પાસે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રિપોર્ટ આવેલ છે અને એમાં જણાવેલ છે કે તેઓ એક સભામાં મૂળ ખાટના મુવાડા ત્યાં તેઓ ચૂંટણીની સભામાં પોતાનો યુનિફોર્મ પહેરીને હાજર રહેલ છે, જેથી તેઓએ આચારસંહિતાનો ભંગ કરેલ છે અને તે વિરુદ્ધનો તેમનો રિપોર્ટ અત્રે આવેલ છે। અત્રે આવ્યા રિપોર્ટ મુજબ અમે માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારી મહીસાગરને એમનો એ બાબતનો રિપોર્ટ કરેલ છે। હવે માન્ય મુખ્ય સચિવ શ્રીના કર્મચારીગણ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાતના નિયમ મુજબ તેઓ પર શી કાર્યવાહી કરવાની તે બદલ અમે ઉપર એમના ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરેલ છે।